નમસ્કાર નમસ્કાર ધોરણ 7 ના ભાઈ મારા નાના નાના મિત્રો, નાના નાના વિદ્યાર્થી મિત્રો, ભાઈ કેમ છો હે વાલીડા? મોજ મજા ને જલસા, બસ એ જ મારું કામ. હાય વાલો, તો ભાઈ આજે આપણે છે ને એક જ વસ્તુ જોરદાર સોલ્યુશન કરવાની છે. કઈ? તો કે જે મસ્ત મજાનું આપણે પ્રકરણ ભણ્યા છીએ એ જ પ્રકરણનું આપણે સ્વાધ્યાય ભણવાનું છે આજે. રેડી? સ્વાધ્યાયનું ટોપ ક્લાસ સોલ્યુશન કરવાનું છે. અને આ ટોપ ક્લાસ સોલ્યુશન કરશું એટલે ભાઈ મને ખબર છે ભાઈ તમે બધા છે ને ભાઈ શું કરશો? અરે તો કે સર સ્કૂલની જે વીકલી એક્ઝામ છે, રેડી, મંથલી એક્ઝામ છે, આ બધામાં તમારા ટ્યુશનની જે વીકલી એક્ઝામ છે બધામાં ટોપ કરીને આવશો. ખ્યાલ આવે છે વાલા? તો ચાલો હવે આપણે ઝડપથી છે ને ભાઈ વાટ નહીં પણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરી નાખીએ. ભાઈ જો પ્રશ્ન એક એવો આપેલો છે કે ભાઈ એસિડ તથા બેઝ વચ્ચેનો તફાવત આપણે જણાવવાનો છે. કેનો? તો કે એસિડ તથા બેઝનો. તો એસિડ તથા બેઝનો તફાવત શું હોઈ શકે સર? જો એસિડ સ્વાદે કેવા હોય? ખાટા. રેડી? અને તે મીન્સ કે ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે? વાદળીની જગ્યાએ શું આવશે ભાઈ? ભૂરું. ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે વાલા. શું બનાવે? લાલ. અને બેજ કેવા? તો કે કડવા અને તુરા સ્વાદ ધરાવે. કેવા ધરાવે? તુરા સ્વાદ. કેવા? તુરા સ્વાદ વાળા. અને સાબુ જેવા સ્પર્શ વાળા. કેવા? મીન્સ કે ચીકણા હોય. કેવા હોય? સ્પર્શે ચીકણા. સ્પર્શે કેવા હોય વાલા? સ્પર્શે ચીકણા હોય છે. તથા લાલ લિટમસ પત્રને કેવું બનાવે? ભૂરું બનાવે. અરે સર મસ્ત મજાની વાત. આ તો એસિડ બેઝ નો તફાવત થઈ ગયો કે ભાઈ એસિડ છે એ કેવું? તો કે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. એટલા માટે મેં તમને વાત કરેલી એ ભૂલા અને બેલા ભૂ. ખ્યાલ આવી ગયો? એ ભૂલા અને બેલાભુ. ખ્યાલ આવે? એક હતો ભૂલો અને બે હતા લાભુબેન. આની મદદથી હું ખબર પડશે સર એસિડ છે ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે? લાલ. બેઝ છે લાલ લિટમસ પત્રને કેવું બનાવે? એ ભૂરું બનાવે. વાલા ખ્યાલ આવી ગયો? તો ચાલો આપણે પ્રશ્ન નંબર 2 તરફ જઈએ કે ભાઈ ઘરની ઘણી ચીજ વસ્તુઓ, ઘરની ઘણી ચીજ વસ્તુઓ જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તો તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે? એની પ્રકૃતિ કેવી છે કે તે છે ને લાલ લિટમસ પત્રને ભૂરું બનાવી દે ભાઈ. ભાઈ આપણી પાસે જો ઓરિજિનલમાં આ વસ્તુ છે, આમાં અંદર કેનો? તો કે એમોનિયા હોય. શું હોય વાલા? એમોનિયા. તો આ કેવા? લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે વાલા? ભૂરું બનાવે. કેવું? એ ભૂરું. ખ્યાલ આવે? મસ્ત મજાનો જો તમારે કાચ સાફ કરવો હોય તો મસ્ત મજાનો તમે ફુવારો મારો ને કાચ સાફ થઈ જાય. ભાઈ આને સૂંઘવું નહીં કેમ કે આ એમોનિયા ધરાવે ને એમોનિયા છે ને આપણા શરીર માટે હાનિકારક છે. ખ્યાલ આવે? તો આ છે ને ભાઈ એવા પદાર્થો બેઝિક પ્રકૃતિ ધરાવે. કેવી પ્રકૃતિ? બેઝિક. એટલે કે એમોનિયા શું છે વાલા? એ બેઝ છે. શું છે વાલા? બેઝ. ખ્યાલ આવી ગયો? મોજ મજા ને જલસા. સાહેબ પ્રશ્ન નંબર 2 ખબર પડી ગઈ? હાલો પ્રશ્ન નંબર 3 તરફ લઈ જાઓ. પ્રશ્ન નંબર 3 લિટમસ ના દ્રાવણનો સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે? લિટમસ એ આપણને મળે છે ક્યાંથી? અને ભાઈ એ જે લિટમસ મળે તો છે પણ એ લિટમસ નો ઉપયોગ શું થાય છે? તો ભાઈ લિટમસ ના દ્રાવણનો સ્ત્રોત છે લાઇકેન. શું છે ભાઈ? લાઇકેન નામની વનસ્પતિ છે. આપણે વનસ્પતિ તો નહીં કહીએ કેમ કે પહેલા ચેપ્ટરમાં મીન્સ કે પ્રથમ પ્રકરણમાં આપણે લાઇકેન એ શું છે? એક પ્રકારની લીલ છે. શું છે વાલા? લીલ. કે જે ફૂગ સાથે સહજીવનનો સંબંધ ધરાવે. કેની સાથે? ફૂગ સાથે. આ દ્રાવણનો ઉપયોગ કોઈ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે તે જાણવા માટે થાય. લિટમસ નું જે દ્રાવણ બને દ્રાવણનો ઉપયોગ કેની માટે થાય? તો કે દ્રાવણ એસિડિક કે બેઝિક અને બેઝિક. રેડી? આ જાણવા માટેનો ઉપયોગ થાય. તો ચાલો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર
ચાર કે ભાઈ શું નિસ્યંદિત પાણી એસિડિક, બેઝિક કે તટસ્થ હોય છે, અને તેને કેવી રીતે આપણે ચકાસી શકીએ કે ભાઈ આ પાણી છે એ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે? તો ચાલો ચાલો જલ્દી જલ્દી, અરે ભાઈ નિસ્યંદિત પાણી તટસ્થ હોય. કેવું હોય વાલા? હંમેશા નિસ્યંદિત પાણી એટલે તટસ્થ, કે જે ફૂલ ફિલ્ટર કરેલું પાણી છે, એની અંદર કોઈ પ્રકારની અશુદ્ધિ હોતી નથી, એને નિસ્યંદિત પાણી. રેડી? તેને લાલ અને વાદળી લિટમસ થી ચકાસીએ. કેવા? લાલ અને વાદળી લિટમસ થી શું કરવાનું છે વાલા? ચકાસવાનું છે. અને ચકાસીએ, જો એમાં કોઈ રંગ પરિવર્તન થાય નહીં, એમાં કોઈ રંગ પરિવર્તન થાય નહીં, પછી આપણે શું કરવાનું છે? સાર્વત્રિક સૂચક. અહીંયા સર્વજનીન લખેલું છે, એની જગ્યાએ વાલા શું આવશે? સાર્વત્રિક. સાર્વત્રિક સૂચક મીન્સ કે જે બધા માટે કામ આવે એવા સાર્વત્રિક સૂચક વડે પણ આપણે ચકાસીએ તો તેની પીએચ કેટલી આવે વાલા? 7 આવે. કેટલી આવે વાલીડા? એ 7. એમ મારા મોજીલા મોજે દરિયા 7 પીએચ આવે. અને જો ભાઈ આ પીએચ 7 આવે તો હંમેશા નિસ્યંદિત પાણી કેવું હોય? એ તટસ્થ હોય. કેવું હોય વાલા? તટસ્થ. ખ્યાલ આવી ગયો? એમ મારા વાલીડા, મારા જીણા જીણા કલેજાઓ. એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરવાનું છે. મસ્ત મજાની તટસ્થીકરણની પ્રક્રિયાનું શું કરવાનું છે વાલા? વર્ણન કરવાનું છે. કઈ પ્રક્રિયા લેવું? સર એસિડ અને બેને ભેગા કરો તો બે એકબીજાની અસરને નષ્ટ કરી દે. જ્યારે જો એસિડ અને બેને ભેગા કરી દે તો એકબીજાની અસરને શું કરી દે? નષ્ટ. અને આ પ્રક્રિયામાં ક્ષાર અને પાણી બને. તો આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. જો આપણે ઉદાહરણ તરીકે લેવું તો હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ અને સાથે સાથે NaOH ની આપણે પ્રક્રિયા કરાવીએ. કેની? NaOH ની આપણે પ્રક્રિયા કરાવીએ તો આપણને શું મળે છે સર? એ સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું મળે. શું મળે? સોડિયમ ક્લોરાઇડ, મીઠું. અને સાથે સાથે મસ્ત મજાનું ભાઈ મળે પાણી. આ પ્રક્રિયા કેની થઈ? તો કે તટસ્થીકરણની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે વાલા? તટસ્થીકરણની પ્રક્રિયા. ચાલ ભાઈ જો બાળકો, તમારે આવી જોરદાર ઝકાસ સ્વાધ્યાયની પણ મસ્ત મજાની સોલ્યુશનની પીડીએફ તમારે જોતી હોય તો તમારે બીજું કાંઈ કામ કરવાનું નથી. હે વાલાઓ, ખાલી એક વિદ્યાકુલની મસ્ત મજાની જે આપણી એપ્લિકેશન છે કે નહીં, એક નંબર, એ એપ્લિકેશનને ઝડપથી આપણા ફોનમાં ડાઉનલોડ કરી લેવાની, બાજુવાળાને કરાવી દેવાની. ભાઈ બાજુવાળો ભલે 9મું 10મું ભણતો હોય ને તો એને આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી દઈએ કે ભાઈ જો વિદ્યાકુલ છે ને એ બધાને ફાયદો કરાવે છે. અને ભાઈ બાળકો આમાં ફાયદો કોનો? તમારો જ છે. કેમ? કે ભાઈ એમાં જો તમને ફ્રીમાં કન્ટેન્ટ મળે છે. કેમાં મળે છે? ફ્રીમાં. ખ્યાલ આવી ગયો વાલા? તો ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો જો સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, સાથે સાથે પાઠ્યપુસ્તકની પીડીએફ એમાંથી મળે. અને ભાઈ ટોપર એક્સ્ટ્રા ક્લાસ તમારે બનવું છે, જોરદાર બાળક બનવું છે, મીન્સ કે રેડી? તો એની માટે MCQ ટેસ્ટનું પણ એમાં આયોજન છે કે જે તમે આપી શકો. અને તમે મસ્ત મજાના ભાઈ તમારા ક્લાસના ટોપર બની શકો. ચાલ, નાઇટ્રિક એસિડ હવે આવે છે ભાઈ ખાટું ખારું. કેવું ભાઈ? એ ખાટું ખારું. ખાટું ને ખારું. રેડી? ખાટું ખારું. ખાટું ખારું માં ભાઈ પેલું ખાટું ખારું છે નાઇટ્રિક એસિડ લાલ લિટમસ ને ભૂરું બનાવે. ભાઈ બાળકો, તમને યાદ હોય તો મેં તમને લખાવેલું કે ભાઈ એ ભૂ લા અને બે લાભુ. રેડી? એક હતો ભૂલો અને બે હતા લાભુબેન. ખ્યાલ આવી ગયો? એટલા માટે એસિડ છે એ લાલ ને કોઈ દી ભૂરું બનાવે નહીં. તો ધીસ ઇઝ વરોંગ આન્સર. કેવા આન્સર વા? વરોંગ આન્સર વા. ખ્યાલ આવે? તો ભાઈ ધીસ ઇઝ ખાટું. ઓકે વાલાઓ? તો હવે આપણે આગળ જઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ ભૂરા લિટમસ ને કેવું બનાવે વાલા? એ લાલ બનાવે. કેવા? ભૂરા લિટમસ ને. તો ભાઈ જો ધ્યાન આપજો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? તો કે બેઝ છે. શું છે? બેઝ. અને આપણને ખબર છે કે ભાઈ હંમેશા બેઝ હોય તો બે લાભુ. તો અહીંયા બે ભૂરા થાય? નો થાય. તો ધીસ ઇઝ ખાટું. રેડી? મીન્સ કે આવશે ખોટું.
સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેનું તટસ્થીકરણ થાય છે. શું થાય છે? तटस्थीकरण. અને બને છે क्षार અને पानी. रेडी भाई, ये हमको थोड़ा थोड़ा सही हुआ लगता है क्योंकि हमने अगले क्वेश्चन में अभी पढ़ा क्या भाई दोनों मिलके क्या बनाते हैं, तो कि क्षार और पानी बनाते हैं सर. तो भाई ये आपका जवाब है बिल्कुल सही जवाब, मीन्स के खारू. ख्याल आवे? सार खारो भाई, खारू. ચાલો, સૂચક એવો પદાર્થ છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે. હા સર, સૂચક છે ને ભાઈ, એસિડિક માધ્યમમાં અલગ રંગ બતાવે, બેઝિક માધ્યમમાં પણ અલગ રંગ બતાવે. તો ધીસ ઇઝ આવશે ખારું. ખ્યાલ આવી ગયો? ધીસ ઇઝ શું આવશે? ખારું. સહી જવાબ. ચાલો, બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય, મીન્સ કે દાંત જે આપડા સડી જાય છે એ કેની હાજરીથી સડી જાય? આમાં એવું લખ્યું છે આ ભાઈએ કે ભાઈ બેઝની હાજરીથી આપડા દાંતનું ક્ષયન થાય. ભાઈ આ સાચું છે? હે વાલીડાઓ, જો સાચું હોય તો ભાઈ જલ્દીથી કમેન્ટમાં લખી દેજો, અને ભાઈ ખોટું હોય તોય કમેન્ટમાં લખી દેજો. હે વાલીડાઓ, ભાઈ કમેન્ટમાં જલ્દીથી જવાબ લખશો તો ભાઈ મજા આવશે. ખ્યાલ આવે? તો ભાઈ આપણે જવાબ જોઈએ કે ભાઈ બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય. ધીસ ઇઝ ખાટું. કેમ? કેમ કે આપણે પ્રકરણ 2 માં ભણેલા એસિડની હાજરીમાં આપણા દાંતનું શું થાય? ક્ષયન થાય. એટલા માટે ધીસ ઇઝ ખાટું. રેડી? રોંગ આન્સર વા. ચાલો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 7 કે ભાઈ એક દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પાણીની થોડી બોટલો છે, પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી. રેડી? એટલે કે લેબલ વગરની બોટલ છે, વિધાઉટ લેબલ. ખ્યાલ આવે? તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે. એક ગ્રાહક એસિડિક પીણું માંગે છે, બીજો ગ્રાહક છે એ બેઝિક પીણું માંગે છે, ત્રીજો ગ્રાહક છે તટસ્થ પીણું માંગે. ગ્રાહક કઈ પાછા એના આવે ભાઈ? આમ તો જો હે, આ તો આવા રેસ્ટોરન્ટ જકાવતા હોય છે, અલગ અલગ પ્રકારના ગ્રાહક આવે છે અને અલગ અલગ પીણું માંગે છે. તો એના કરતા પીણું જ ન રાખે, હાવ બંધ કરી દેવું, ઘરેથી પાણી લઈને આવે. હું કેવું તમારું? હેવા લાવ ભાઈ, આપણે સવાલનો જવાબ દેવાનો છે, બીજું કાંઈ આપણે કામ કરવાનું નથી. તો ભાઈ એ કયા ગ્રાહકને પીણાની બોટલ કેવી રીતે પરોસશે એ કઈ રીતે નક્કી થશે? તો ચાલો જોઈએ કે ભાઈ દરજી છે ને લાલ અને ભૂરું લિટમસ પત્ર લઈ આવશે. શું લઈ આવશે? લાલ અને ભૂરું. રેડી? અથવા તો પીએચ પેપરની મદદથી પીણાની તપાસ કરશે. કેની? પીએચ પેપર. પીએચ પેપર હોય ને વાલા, જો આ મસ્ત મજાનું તમને આમાં નીચે પીએચ પેપર બતાવેલું. આ પીએચ પેપરમાં છે ને અલગ અલગ જો રંગ બતાવેલા છે કે નહીં? હે, તો અલગ અલગ રંગનું કામ શું છે? તો કે મસ્ત મજાનો પીએચ પેપરમાં જો આવો રંગ આવે ને તો આ તટસ્થ કહેવાય. પછી જેમ જેમ આ બાજુ લાલ બાજુ વધતા જાય તો એને શું કહેવાય? એસિડ કહેવાય વાલા. શું કહેવાય? એસિડ. અને જેમ જેમ આ ભૂરા બાજુ જતા જાય તો એને શું કહેવાય? બેઝ કહેવાય. શું કહેવાય વાલા? બેઝ. ખ્યાલ આવી ગયો? તો એ શું કરશે? જે પીણું વાદળી લિટમસને કેવું બનાવે? લાલ. મીન્સ કે ભૂરાને કેવું બનાવે? એ ભૂરું. ભૂરાને કેવું બનાવે? લાલ. તો તે એસિડિક પીણું થયું. તો જે એસિડિક માગે છે એને એસિડિક વાળાને આપી દે. પછી જે પીણું લાલ લિટમસને વાદળી બનાવે, રેડી, લાલને કેવું બનાવે? ભૂરું. તો એ કોને આપી દે? જે બેઝિક મગાવે છે એને આપી દે. રેડી? અને બંનેમાં જો કોઈ ફેરફાર નહીં થાય, રેડી, એવું જે પીણું છે એ જે ત્રીજો ગ્રાહક છે એને આપી દે. રેડી? ખ્યાલ આવી ગયો? એમ તો ભાઈ દોરજીમાં થોડોક મગજ તો ખરો હોવાલા. હે, હાવ ઢાંકણીએ નાખી દીધા જેવો નથી, એટલે ભાઈ રેસ્ટોરન્ટ હકાવે છે. ખ્યાલ આવી ગયો? તો આપણે ભાઈ હવે રેસ્ટોરન્ટ આપણે પ્રશ્ન નંબર 8 તરફ વયા. આવું કેમ થાય? એટલે આવું એટલે સર આવું કેમ થાય? એટલે જો નીચે આપ્યું છે ભાઈ ઓપ્શન આપ, આવું કેમ થાય? જ્યારે આપણે એસિડિટી થાય ત્યારે એન્ટાસિડની ગોળી લઈ લઈએ. કેની લઈ લઈ? એન્ટાસિડ. સર પણ મને નથી થતું, હું કરવાનું? એ ભાઈ આ જેને થાય છે એની વાત કરી છે. ખ્યાલ આવે? જે વધારે પડતું જીકમ જીક, અરે મોજે મોજ રોજે રોજ પણ પેટે પાટા બાંધીને ઉલારવા જ મંડે. ખ્યાલ આવે? એને એસિડિટી થાય અને પછી હું લે? એન્ટાસિડની ગોળી. જ્યારે આપણને કીડી કવડે, શું કવડે વાલા? કીડી કવડે, અને ત્યારે આપણે ચામડી પર કેલામાઇનનું, રેડી, લોશન લગાવીએ. અને ત્રીજું છે કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેડાવતા પહેલા તટસ્થ કરવામાં આવે છે. આવું કેમ થાય? આવું બધું કેમ કરવું પડે?
જો એની પાછળનું કારણ છે કે ભાઈ એન્ટાસિડ છે ને એ સૌમ્ય બેઝ છે. શું છે? બેઝ. કે જે જઠરમાં રહેલો જે વધારાનું એસિડ છે એને શું કરી દઈએ? તટસ્થ કરી દઈએ વાલા. શું કરી દઈએ? તટસ્થ. એટલે આપણને એસિડિટી માંથી શું મળે? રાહત મળે. પછી જે કીડી કરતા શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય. શું થાય? ફોર્મિક એસિડ. જેને લીધે આપણા શરીરને શું થાય? બળતરા. એટલે કેલામાઇન લોશન છે એ શું છે? બેઝ છે કે જે ફોર્મિક એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? એની અસરને નાબૂદ કરી દે. મીન્સ કે ખ્યાલ આવે છે? એટલે તટસ્થ કરી દે. એટલે એસિડની અસર ધીમે ધીમે ઓછી થતી અને બળતરા કેવી થઈ જાય? ઓછી. અને જે કારખાનાઓમાંથી ભંગાર અરે જે વધારાનો કચરો નીકળે છે એ કેવો હોય? એસિડિક અથવા તો બેઝિક બે પ્રકારનો હોય. તો તેને તટસ્થ કર્યા પછી જ પાણીમાં છોડવાથી જળચર પ્રાણીઓ અને પર્યાવરણને ઓછું નુકસાન થાય. નુકસાન તો થાય પણ કેવું થાય વાલા? ઓછું નુકસાન થાય. ખ્યાલ આવ્યો છે હે વાલાઓ? તો ચાલો આપણે આગળ વધી જાય. પ્રશ્ન નંબર 9 કે ભાઈ તમારી પાસે માત્ર હળદરનું સૂચક છે. મીન્સ કે હળદર પત્ર એક જ છે. ખ્યાલ આવી ગયો? આપણે હળદર ને મીન્સ ઓલા સ્ટ્રીપ ઉપર ઘસી હતી. ખ્યાલ આવે છે? અને થોડીક વાર સુકાવા દીધી હતી એની પેસ્ટ. પછી જે હળદર પત્ર બની ગયું તો એની વાત કરે છે. તમારા પાસે ફક્ત હળદરનું સૂચક છે. તમને હાઇડ્રોક્લોરિક એસિડ રેડી અહીંયા આવશે. ક્લોરિક ની જગ્યાએ હાઇડ્રો ક્લોરિક એસિડ તથા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખારું દ્રાવણ ધરાવતા 3 પ્રવાહી આપવામાં આવેલા છે. તો તમને કેવી રીતે તે દ્રાવણોને ઓળખી શકો હે વાલા? તો જો સૌથી પહેલું કામ કરવાનું છે. મારે હળદર બેઝમાં લાલ ભૂરો રંગ આપે. લાલ કેવો? લાલ ભૂરો રંગ આપે. તો એસિડિક અથવા તટસ્થ દ્રાવણમાં પીળી ને પીળી જોઈએ એ મને ખ્યાલ છે. ખ્યાલ છે કે નહીં? તો સૌથી પહેલા હું કરી, જે દ્રાવણ હળદરને લાલ ભૂરો બનાવે, રેડી, હું બનાવે લાલ ભૂરો રંગ, એ શું હોય છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ હોય. પછી હું કરી કે હવે હળદર પર પહેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું મસ્ત મજાનું ટીપું નાખી દે. જેનાથી શું થાય? એનો રંગ લાલ ભૂરો થઈ જાય. કેવો થઈ જાય? લાલ ભૂરો. ખ્યાલ આવે? અને પછી હું કરીશ, હું પછીના જે બાકીના બે દ્રાવણ છે ને એમાંથી મસ્ત મજાનું ટીપા એ હળદર પત્ર ઉપર નાખીશ. મીન્સ કે જે લાલ ભૂરું છે કે નહીં એ ભાગ ઉપર નાખીશ. જો એનો રંગ કેવો થઈ જાય? પીળો થાય વાલા. કેવો થઈ જાય? એ પીળો. ખ્યાલ આવે? તો ભાઈ એ હાઇડ્રોક્લોરિક એસિડ હશે. અને જો દ્રાવણ ઉપર કોઈ ફેરફાર થાય નહીં તો તે કેવું? ખારું દ્રાવણ. મીન્સ કે ક્ષાર હોય. શું હોય વાલા? ક્ષાર. ખ્યાલ આવે છે? કેમ કે હળદર પત્ર ક્ષાર અને એસિડ સાથે કોઈ પ્રક્રિયા કરતો નથી. ક્ષાર સાથે તો કોઈ તટસ્થ પ્રક્રિયા થાય પણ એસિડ સાથે કેવી પ્રક્રિયા થાય? એસિડ ને પીળું પીળું બનાવે. ખ્યાલ આવે? મીન્સ કે હળદર પત્રને. ચાલો તો આપણે આગળ વધીએ વાલા. પ્રશ્ન નંબર 10 કે ભાઈ ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે. ભૂરું લિટમસ પત્ર છે એને તમે દ્રાવણમાં ડુબાડો તો કેવા રંગનું રહે? ભૂરા રંગનું રહે. તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે એ સમજાવવાની છે કે ભાઈ દ્રાવણ તટસ્થ પ્રકૃતિનું છે. કેવા પ્રકૃતિનું? તટસ્થ પ્રકૃતિનું છે. રેડી? કારણ કે જો ભૂરા લિટમસ પત્રના રંગમાં કેવા? ભૂરા લિટમસ પત્રના રંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેનો અર્થ એ કે દ્રાવણ ન તો એસિડિક છે ન તો બેઝિક છે. તેથી તે કેવું છે? તટસ્થ છે. મીન્સ કે લિટમસ ઉપર કોઈ પ્રકારની રંગ પરિવર્તન બતાવે નહીં તો દ્રાવણ કેવું હોય વાલા? એ એસિડિક કે બેઝિક બેમાંથી એકે હોતું નથી. ખાલી કેવું હોય વાલાઓ? તટસ્થ હોય. કેવું હોય? અરે તટસ્થ. નીચેના વિધાનોને ધ્યાનથી વાંચવાના છે વાલા. કે ભાઈ એસિડ તથા બેઝ બધા સૂચકના રંગ બદલી નાખે છે. તો અહીંયા ભાઈ એ વિજ્ઞાન લખવામાં છે ને ભાઈ આ ભાઈ ભૂલ કરી દીધી. આને વિજ્ઞાન આવડતું નથી. ટેકનોલોજી કોને બનાવી આને? હે? એસિડ તથા બેઝ બધા સૂચકના રંગ બદલી નાખે છે. જો કોઈ સૂચક એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. રેડી? જો કોઈ સૂચક બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. અને હજી એક આપેલું છે એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. સર આમાં કાંઈ ટપો પડ્યો નહીં. જો ભાઈ પેલું એવું છે કે એસિડ તથા બેઝ બધા સૂચકના રંગ બદલી નાખે. હે ભાઈ સાચું છે? એસિડ અથવા તો બેઝ એ બધા સૂચકના રંગ બદલી નાખે? ના ભાઈ ના. હે? બધા સૂચકના રંગ બદલતું નથી. તો એની માટે છે ને ભાઈ આ તો ખોટું છે. પછી બીજું, જો કોઈ સૂચક એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવતું
નથી. ના ભાઈ આ ખોટું છે કે ભાઈ જો ઘણું કેવું છે સૂચકો કે ભાઈ જે એસિડ માટે રંગ પરિવર્તન મીન્સ કે લિટમસ છે એ એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવે અને બેઝ માટે દર્શાવે. તો ભાઈ આ બીજું કેવું છે ખોટું. ખ્યાલ આવે છે. ત્રીજું તો કે જો કોઈ સૂચક બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે પણ રંગ પરિવર્તન દર્શાવતું નથી. ભાઈ આ ખોટું છે કેમ કે ભાઈ જાસૂદનું સૂચક જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક શું કરે એ પણ બેયમાં રંગ પરિવર્તન દર્શાવે છે. ખ્યાલ છે ને તમને? હે વાલાવ હે મોજ બધાને જલસા. તો આ શું આવશે? ત્રીજું પણ કેવું છે ખોટું. તો એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. હા વાલા હા આ સાચું લાગે છે અને સાચું જ છે કેમ કે એસિડ અને બેઝ એનું જે રંગ પરિવર્તન થાય એ સૂચક કયા પ્રકારનું છે ને એના ઉપર આધારિત છે. ખ્યાલ આવે? તો નીચે જે તમને ઓપ્શન આપેલા છે એમાં માત્ર ડી છે ને ધીસ ઇઝ અ રાઈટ આન્સર. ખ્યાલ આવી ગયો વાલાઓ? આપ જીત ગए 7 કરોડ રૂપિયા. કિતને ભાઈ? 7 કરોડ રૂપિયા. હે વાલાઓ ભાઈ સ્વાધ્યાયના સોલ્યુશનમાં જો તમને મજા આવી ગઈ હોય જોરદાર જક્કાસ 1 નંબર મજા આવી ને વાલા તો કમેન્ટ સેક્શનમાં બાકાજી કી ફૂલ બાકાજી કી બગડાટી બોલાઈ દેવાની છે. ખ્યાલ આવી ગયો વાલાઓ? અને ભાઈ તમારા ભાઈબંધ મિત્રોને છે ને આપણી આ જોરદાર જક્કાસ 1 નંબર યુટ્યુબ ચેનલ શેર કરો. એને પણ કહો કે ભાઈ અમે તો ભાઈ ફ્રીમાં ભણીએ છીએ તમે પણ આવી જાઓ વિદ્યાકુલમાં ભણવા અને તમારી સ્કૂલના બની જાઓ ટોપર વાળાઓ. ખ્યાલ આવી ગયો? ખાલી બીજું કાંઈ નથી કરવાનું. ખાલી આપણી આ ચેનલ છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવા ભૂલવાનું નથી હો વાલાઓ. તો ભાઈ મળીએ હવે આગળના નવા પ્રકરણમાં વાલાઓ. અને નવું પ્રકરણ છે ને વાલા એટલું જોરદાર છે ને મજા જ આવી જાય. અલગ અલગ પ્રક્રિયાઓ છે. તમારા જીવનનું સૌથી રસપ્રદ ચેપ્ટર બની જાય વાલા. તો ભાઈ આગળનું ચેપ્ટર જોવાનું ચૂકતા નહીં વાલા. તો ચાલો સ્ટે હોમ સ્ટે સેફ પણ સ્કૂલે તો જવાનું.